તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું બેટા. તો ક્લાસ નંબર ક્યાં પહોંચી ગયા છે? આપણે 12માં પહોંચી ગયા છીએ. અગાઉના ક્લાસ ના જોયા હોય તો ત્યાં આગળ નીચે જઈને ત્યાં નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ મળી જશે. ન મળે તો મને વોટ્સઅપ કરજો બેટા. 990 46 60 948 નંબર પર વોટ્સઅપ કરી આપજો. ત્યાંથી તમને હું ક્લાસ મેળવી આપીશ. ચલો હવે આગળ શું શીખવાનું છે? આપણે વૈદિક ગણિત અને અંગ્રેજીમાં કહીએ તો વૈદિક મેથેમેટિક્સ. કઈ રીતે જોવાનું છે બેટા કે 112 છે કે 3 અંકના ડિજિટ છે અને આગળ શું છે? સિંગલ ડિજિટ છે. તો આગળ કેવી રીતે ડિજિટમાં આપણે એનું વૈદિક ગણિતથી સાવ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરી શકીએ છીએ. સાવ સરળ રીત છે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તમે ગણવાનો પ્રયાસ કરો. સૌથી પહેલી રકમ હું લખું 112 ભાગ્યા હું તમને કહું છું 7. તો 7 એકા 7 લખો છો. હા, કેટલા વધ્યા? 8 9 10 11. કેટલા વધ્યા? 4 વધ્યા, 42 ઉતારો. 7 6 42. તમે આખો શું કરો છો? પહેલી રીત કરો છો, સાવ સિમ્પલ રીત કરો છો, બરાબર. ગધા મજૂરી નથી કરવાની આપણે. તો મિત્રો થોડું ધ્યાન રાખો. શું કીધું છે? 112 ભાગ્યા કેટલા કીધા છે? 7 કીધા છે. કેટલા કીધા છે? 7 કીધા છે. તો ચલો 112 કરશો, આગળ 112 કરશો. હા, 7 છે એને કેટલા વડે? 70. કેટલું ડિજિટ લેવાનું? 70. 8 હોય તો 80, 9 હોય તો 90. આટલી ખબર પડી ગઈ? હા, ચલો આટલી ખબર પડી ગઈ. એટલે કે 10 વડે ગુણી દેવાના. 7 ગુણ્યા 10 કરી દઈએ, બરાબર. ચલો આટલી ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે કે 112માંથી 70 જાય તો 112માંથી 70 જાય એટલે કેટલા વધશે બેટા? 42 વધે. કેટલા વધે? 42 વધે. કેટલા વધશે? 42 વધશે. જે 42 વધે છે બેટા, હવે 42 કેટલા વડે ભાગે? તો 7 વડે. તો 7 6 42. કેટલા? 7 6 42. હવે શું વધ્યું આપણી પાસે? 10 + 6. જવાબ કેટલો આવ્યો? 16 આવ્યો. કેટલો જવાબ આવ્યો? 16 આવ્યો. સાવ સહેલું છે, સમજવાનો પ્રયાસ કરજો. સાવ ગણિત સાથે આપણે રમવાનો પ્રયાસ કરીશું મિત્રો. હજુ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. 2-3 ઉદાહરણ લઈશ, 10-15 પ્રેક્ટિસ કરવા માટે આપીશ, ત્યારે ખ્યાલ આવી જશે. ચલો હવે બીજો પ્રશ્ન લઈ લઉં. હું આગળ લઈ લઉં. માની લો કે 120 112 ભાગ્યા 8 કરી દઉં. ચલો તો શું કરશો? 112 માઇનસ કેટલા કરશો? 80. 8 10 80. ચલો કરી નાખ્યા. હા, 80 લખો તો કશો વાંધો નથી બેટા. ચલો 112માંથી ને 80 જાય, 112માંથી તમે 80 બાદ કરો તો કેટલા વધશે બેટા? 32 વધશે. કેટલા વધશે? 32 વધશે. 32ને કેટલા વડે ભાગો? 8 વડે. તો 8 4 32. કેટલા થશે? 8 4 32. 8 2 16, 16 2 32, એટલે 8 4 32. હવે કેટલા વધ્યા આપણી પાસે? 10 અને 4. તો જવાબ શું આવશે બેટા? જો 112 ભાગ્યા કરો 8 તો જવાબ શું આવશે બેટા? 10 ને 4 14 આવશે. શું આવશે? 14 આવશે. સાવ સહેલો છે મિત્રો, કશું ધાડ મારવાની નથી. આગળ દાખલા નંબર બીજો હતો. દાખલા નંબર 3 જુઓ. શું છે? 115 લઈ લો. ભાગ્યા કેટલા કરો? 6 કરી દો. લો તમે કોઈ કરીએ સાહેબ. ચલો હવે શું કરશો બેટા? 115માંથી 60 જાય તો 115માંથી 60 બાદ કરો બેટા, એટલે શું વધશે? 55 હશે. ડાયરેક્ટ લખી નાખવું. હવે ખબર પડી ગઈ? હા, તો 55 ભાગ્યા કેટલા કરીશ? 6 કરીશ. સાહેબ અહીંયા તો ભાગ ઉઠતા નથી. હવે શું કરવાનું? કશું મજૂરી નહીં કરવાની બેટા. શું કરવાની? આગળ તો 55 ભાગ્યા 6 તો કરો. 6 એકા 6, 6 7 42, 6 8 48, 6 8 48, 6 9 54 થાય બેટા. કેટલા વધ્યા? 1 વધ્યો. ચલો આ પોઈન્ટ છે, 1 ઉતારો તો આ પોઈન્ટ મૂકશો. હા, 6 એકા 6, 6 એકા 6. કેટલા વધ્યા? 4 વધ્યા. 6 4 24, 6 7 42, 6 5 6 5 30, 6 6 36. તો કેટલા વધશે બેટા? 4 વધશે. તો CS ચાલુ છે. તો હવે કેટલા આવે? કેટલા વધે? 10 + 9.16. કેટલા? 10 + 9.16. તો 10 + 9.16 એટલે કેટલા છે? 19.16. ચલો આપણે ભાગાકાર કરી લો બેટા. 115 ભાગ્યા કેટલા કરવાના છે? 6 કરો. 115 ભાગ્યા 6 તો જવાબ કેટલો આવશે બેટા? તમારો 119 એટલે નકરો 19.16 આવશે. આ તમારે ગણતરી કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો કરી લેજો બેટા. જાઓ. ઓકે, હવે સમજવાનો પ્રયાસ કરો. ચોથો દાખલો જુઓ. ચોથો દાખલો છે, હજુ કહું છું સમજવાનો પ્રયાસ કરજો. 100 ને ગમે તે રકમ લઈ લો. ચલો 100 ને લઈ લો 10 ભાગ્યા 2 લઈ લો. તો બેટા હવે આગળ બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવાનું. ચલો હવે ચલો 100ના અડધા કેટલા થશે? 50. 100ના અડધા 50 ને 10ના અડધા 5. ડાયરેક્ટ જવાબ કહી દો 55 સાહેબ. જેમ જેમ મેથડ ચાલતી હોય બેટા એ ચાલવાની. ખબર પડી ગઈ? વૈદિક મેથડ એટલે કે સ્પીડમાં કરવાનું. પણ કેમ સ્પીડમાં કરવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ. ચલો હું કહી દઉં કે તમને 117 ભાગ્યા કરું કે 6 કરો. તો તમે શું કરશો? 117માંથી 60 જાય, 117માંથી 60 બાદ કરો
170માંથી 60 બાદ કરશો બેટા એટલે કેટલા વધશે? 50. હા 57 વધશે બેટા. હા 57 વધ્યા. ચલો 57ને કેટલા વડે ભાગવાના? 6 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 6 વડે. તો 57 ભાગ્યા 6 કરો બેટા. તો 57 ભાગ્યા 6 તો 6 એકા 6, 6 9 54, 6 9 કેટલા થઈ ગયા? 54. કેટલા વધ્યા? 3. ચલો મીંડું આવ્યું પોઈન્ટ 6 5 30. કેટલા વધ્યા? 30. કેટલા આવ્યા? 9.5 વત્તા 10 એટલે કે 19.5. તમારે કરવો હોય તો કરી લો બેટા. આ જવાબ કેટલો આવશે? 19.5. ખબર પડી? ચલો છઠ્ઠો દાખલો તમે જાતે પ્રેક્ટિસ કરો મિત્રો. છઠ્ઠો દાખલો એ છે કે 125 ભાગ્યા 8 કરી દો. ચલો 125 ભાગ્યા 8નો મને જવાબ કહો મિત્રો. ચલો 7મો દાખલો પ્રેક્ટિસ માટે આપું છું. 192 ભાગ્યા 6 કરો. 8મો દાખલો છે 199 ભાગ્યા 10 કરો. તો જો બેટા અહીં આગળ મગજ નહીં વાપરવાનું. અહીં શું કરવાનું? 199 ભાગ્યા 10 સીધું છે. તો પાછળથી પોઈન્ટ કાપો બેટા. 10 છે પાછળથી પોઈન્ટ કાપો એટલે શું આવશે જવાબ આપણો? 19.9. આનો જવાબ લઈ ગયો. હવે અહીં ગણતરી ના કરાય એટલે થોડું કોમન સેન્સ આપણી પાસે હોવું જોઈએ. ચલો હવે 9મો 10મો અને 11મો દાખલો તમને પ્રેક્ટિસ માટે આપું. 118 ભાગ્યા 6. 10મો દાખલો છે 122 ભાગ્યા 9. 128 ભાગ્યા 7. તો બેટા 3 તમારા દાખલા ગણવાના છે. તમે મને જે જવાબ આવે કોમેન્ટ બોક્સમાં કહેજો અને તેની સાથે સાથે તમારે શું કરવાનું છે એનો ફોટો પાડો મને વોટ્સઅપ કરી આપો એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલે સુધી પહોંચ્યા છીએ, સારી રીતે ગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો તમને આ ક્લાસ ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને મોકલી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે એક શિક્ષણના ધંધા પર એક પ્રહાર મારી શકીએ છીએ. જય હિન્દ, જય ભારત. મળીએ નવા ક્લાસમાં.